નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। માંડવી પાસે ત્રગડી ગામે એસએમસી પોલીસે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી દરોડો પાડ્યો। 83 લાખનો દારૂ પકડી પાડ્યો। 16 આરોપી સામે ફરિયાદ નોંધાઈ। તમામ આરોપી ફરાર થયા। સ્ટેટ મોનિટરિંગ સેલની ટુકડીએ માંડવી ત્રગડી ગામમાં રહેણાંક મકાનમાંથી તથા વાહનોમાંથી માતબર રકમનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। સ્થાનિક પોલીસને અંધારામાં રાખી હાથ ધરાયેલી કાર્યવાહીમાં ₹83,78,729નો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં દારૂની બદીએ માથું ઉંચક્યું હોવાથી અનેક ફરિયાદો વચ્ચે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એસએમસી પોલીસ ટીમે દારૂનો ગુણવત્તાસભર દરોડો પાડ્યો હતો। પોલીસે પૂર્વ બાતમીના આધારે ત્રગડી ગામમાં આરોપી રોહિતસિંહ કેશુભા જાડેજા અને મેહુલસિંહ ચંદુભા ઝાલાના કબજાના મકાનમાં તથા મકાનની આજુબાજુમાં પડેલા વાહનોમાંથી તપાસ હાથ ધરી હતી। દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરના ટીન કુલ 13,661 મળી આવ્યા હતા, જેની કિંમત ₹83,78,729 આંકવામાં આવી છે। આ કાર્યવાહીમાં 37,50,000ની કિંમતના 7 વાહનો વગેરે કુલ ₹1,21,54,229નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ પ્રકરણમાં દારૂનો વેપાર કરતો મુખ્ય આરોપી યુવરાજસિંહ વજ્જુભા જાડેજા, દિવ્યરાજસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા, રોહિતસિંહ જાડેજા, મેહુલસિંહ ઝાલા સહિત કુલ 16 જણની સંડોવણી ખુલી હતી। રાજ્ય કક્ષાની ટુકડીની ગુણવત્તાસભર કાર્યવાહીને પગલે આગામી દિવસોમાં સ્થાનિક પોલીસ મથકમાંથી કોની જવાબદારી નક્કી કરી કોની વિકેટ જશે તેની ચર્ચા પોલીસ બેડામાં શરૂ થઈ છે। દર્શક મિત્રો, આજે તારીખ 24 મે 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।